મિત્રો આપણે આજે બેલોપર ગામમાં ઘાણી કઢાવવા આવેલા છીએ. જો મિત્રો કંઈક આવી રીતની સિંગની ઘાણી નીકળે છે, તમે જોઈ શકો છો મિત્રો. અત્યારમાં થોડીક સિંગની છે, પછી આપણો વારો છે. જો મિત્રો આપણા ડબ્બા ભરાઈ ગયેલા છે તેલના, તમે જોઈજો. જો ઘાણાવાળા ભાઈ કોણ જોવે સાહેબ, તમે જોઈ શકો છો મિત્રો કે કેવી રીતની ઘાણી આવે છે. તો મિત્રો ચેનલમાં ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો, ને આખો વિડીયો જોઈજો અંત સુધી, પૂરો થાય ત્યાં સુધી. જો મિત્રો આ ભાઈ તે મારી જેમ આવ્યા છે ઘાણી કઢાવવા, સિંગ લઈને આવેલા છે. આપણે તૈલની ઘાણી કઢાવવાની છે. તો આવી રીતે કંઈક ફરે છે. બાજુમાં છે એ ફિલ્ટર છે, ફિલ્ટર કરીને આપે છે. જો કંઈક આવી રીતનું ફરે છે, તમે જોઈ શકો છો. જો મિત્રો ગાય આવી છે ખોવા ખાવા, તમે જોઈ શકો છો મિત્રો. તો આ ભાઈ કાઢે છે, કારણ કે ખોર થોડોક પહેરાઈ ગયેલો છે, શુંમાંથી નીકળેલો. હવે પાછા આવી ગયા છે ઘાણે. આ ભાઈ હવે ગાય માતાને દેવા જાય છે થોડીક ઓલું. જો આ ભાઈ છે ઘાણી વાળા ભાઈ છે મિત્રો, તો તમે જોઈ શકો છો કેવી રીતે ઘાણી નીકળે છે. જો ભાઈ આ ભાઈ તેલ જોવે છે, કેવા તેલ છે મિત્રો. જો આપણે પૂછે છે તમારું ગામ કયું, તો આપણે કીધું કાકડી આવેલા છે. તો એ મિત્રો જોઈ છે, નિરીક્ષણ કરે છે, ઘાણો જોવે છે. ભાઈ જો તેલ ડબલામાં જાય છે, તેલ નાખે છે ડબલામાંથી, તમે જોઈ શકો છો મિત્રો. વિડીયો અંત સુધી જોઈજો મિત્રો. મિત્રો જોઈ શકો છો કેવી રીતનું તેલનો ડબ્બો ભરાય છે. તો આપણે જઈએ છીએ આમ બહાર આટો મારવા. તમે જોઈ શકો છો આવી રીતનો ઘાણો છે કાંઈક. જો ફિલ્ટર છે તે તમે જોઈ શકો છો. જો આ ભાઈ આવે છે ઘાણી કાઢે છે, જો ખોવા કાઢે છે. હવે આ પૂરું થાય પછી આપણી ઘાણી ચાલુ થાય. તમે જોઈ રહેજો મિત્રો અંત છેલ્લે. ચેનલ લાઈક શેર ને સપોર્ટ કરજો. મિત્રો તમે જોઈ શકો છો હવે આપણો વારો આવવાનો છે. મિત્રો ચેનલમાં ના હોય તો લાઈક શેર ને સપોર્ટ કરજો, ને છેલ્લે સુધી વિડીયો જોઈજો. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને સપોર્ટ.